ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય અંબે. તો રવિવાર છે, કાલે મેરેજમાં હતા અને રવિવાર છે એટલે આજે બધા સ્લોલી ઉઠ્યા છે અને આરામ ઉપરથી બધા. ભાભી ગયા છે એમના પિયર અને બચ્ચા પાર્ટી સ્કૂલમાં ગઈ, ટ્યુશનમાં ગઈ છે. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈસ, જો હું તમને બતાવું, આ કેવું સરસ સાઈન મારે છે અને જો મેં નીકળે દેખાય શું છે? મીણ જો સાઈનિંગ મારે છે. આમ તો કેટલું મસ્ત સફરજન નામ જો. એટલે Shining છાલ તો માટે- કોદાર ખાવીએ નહીં, છોકરાઓને ખવડાવીએ નહીં. એટલે મીણ આવું ઉપર એમ ને? તો ધોઈ નાખું તો ને. ધોયું ના છાલને છે ને કાઢીને જ ખાય અને છોકરાઓને છાલ કાઢીને જ ખવડાવે. મીણબત્તીની મીણ આવે ને એ હોય શાઇનિંગ કરવા માટે, પોલિશ મારી એમને શોર્ટમાં. અત્યારે કોઈ જ વસ્તુ શુદ્ધ મળતી નથી. માણસો એ નહીં મળતા શુદ્ધ. બધી ભેળસેળવાળી થઈ ગઈ છે. માણસે ભેળસેળવાળી. માણસો કપટી થઈ ગયા છે. બહારથી કંઈક ઓર ને અંદરથી કંઈક ઓર. એવું છે અત્યારનો જમાનો. બોલો શું કરશું? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અંબેમાં મારી બધાને અમારા ચિડિયાઘરમાં બધાનું સ્વાગત છે. અને જુઓ બધા કામ ધંધે વળગી ગયા છે એમાં. ઉઠ્યા છું મોડો એટલે એવું પારા 11:30 વાગે છે. 11:30 વાગી ગયા. શું બનાવવાનું? જુઓ અમુને આવ્યો છે અમારો. શું બનાવવાનું જમવાનું? બધું પતે પછી કપડાં વાસણ બધું પતે પછી ના બેવું ને હા? જમવાનું શું બનાવવાનું ત્યારે? જમવાનું તો શાક રોટલી બનાવી પડશે ને દાળ ઢોકળી. ના, દાળ ઢોકળી કોઈ ખાય નહીં, શાક રોટલી જ બનાવે આપણે તો. થોડું શાક ખાવું છે. ના, શાક રોટલી જ બનાવે, કારણ કે મારી ઈચ્છા અમે બહુ નહીં. ગવાર છે. આ ગવાર બટેકા કરતો. હા મસ્ત મજાની શાક રોટલી બનાવી. હા, ગવારનો બટેકાનું શાક બનાવી દે એવું લાગે તો. એવું કરી દેવો. તો ચલો દોસ્તો, થોડો નાસ્તો કરી લઈએ. ફ્રૂટ આવી છે તો ફ્રૂટ ખાઈ લઈએ. તો હેલો ભાઈબંધો, ચલો બધા જમવા માટે. જમવાનું રેડી થઈ ગયું છે અને આ ભાઈને એવું કહેવું છે ગવાનું શાક કડવું લાગે છે. હવે આપણે ચાખી જોઈજો. મેં એક કટકો તો ખાધો છે, એક બટકું ભરીને ખાધું ખરું, પણ મને તો થોડુંક આમ જરાક થોડુંક ઈ લાગ્યું. હા, એટલે અનાજ જોવા મને અને મસ્ત મજાનું ગવાર બટેકાનું શાક છે. કેટલા ટાઈમ પછી બનાવ્યું? હા, કેટલાય ટાઈમ બહુ લોંગ ટાઈમ પર મજા આવે, પણ ઉનાળામાં તો ગવારનું શાક ખાવાની જ મજા આવે. અને મસ્ત મજાની ડુંગળી છે, દહીં તો આવી ગયું છે અને આપણા આમાં છાશ છે. છાશ જોડે સંચર છે અને આ જો જેવો મજા આવે છે. અંદર રોટલીમાં સોસ બોસ લગાવીને નાટક એવા કરશે ને, આયરો સોસ. અને અમે 1 2 હું 3 પેલી 4 અને મમ્મી 5, કારણ કે 2 છોકરા હાજર નથી અને અમારા લાડા કોઈ ભાભીશ્રી હાજર નથી, એટલે પિયર જ્યાં છે રહ્યા. સીતારામ, શિવ શક્તિ. તો ચલો જમી લઈએ, ખાઈ લઈએ, ઓળી લઈએ. પેટનું ખારું ઓળી લઈએ. તો ગાઈઝ, આ અમારે એવું કહે છે ઢીંગલી કે મને જમવાનું બનાવતા બધું આવડી ગયું, બરાબર. હવે નોર્મલ એવું પૂછ્યું છે મેં કે દાળ ભાત બનાવતા આવડે છે કે હા. તો દાળ કઈ રીતના બનાવવાની મને કે, અને કઈ દાળ લેવાની કે. તો ભાઈ જો બચારી દાળ ભાત- છોકરીને એક જ દાળ નો ભાત યાદ. બનાવવા માટે મોગર દાળ લેવાની. હા, દાળ ભાત બનાવવા માટે મોગર દાળ લેવાની, બરાબર. પછી મોગર દાળ શું કરવાનું? પહેલા કુકર લેવાનું, કુકરમાં દાળ નાખવાની, કેટલી નાખવાની દાળ? જેટલી જોવે એટલી. એટલે 500 250 200 ગ્રામ, વાટકી 2 વાટકી, વાટકી, 2 વાટકી, 3 વાટકી. બરાબર. પછી એક વાટકી કેટલા માણસ ખાતો? હું કેટલી વાટકી બનાવું? બોલો હા, બાકી મને પછી આવડે. કુકરમાં દાળ મોગર દાળ નાખી દીધી. પછી પછી તેલ નાખવાનું તો પહેલા ધોવાની. મોગર દાળ ધોવાની, હા. બરાબર. પછી ચાળણી ચારવાની. ના, તો એને ચોખ્ખા પાણી 2-3 પાણીથી ધોવાની. મોગર દાળ ના ઓહો. પછી પછી ઓલું ચોખ્ખું પાણી લેવાનું, પછી કુકરમાં હળદર નાખવાની, પછી થોડું મીઠું નાખવાનું, કદાચ હવે બાકી તો મને બધું જ આવડે છે. અને તેલ એ નાખવાનું. મોગર દાળ નો આવે, તુવેરની દાળ આવે. બચારી છોકરીને દાળ ભાતમાં દાળ તુવેરની આવે. બચારી છોકરીને 5 દાળમાં ગમ એક દાળનું નામ યાદ. તુવેર દાળ આવે, ચણા દાળ આવે. મોગર. પૂરું. દાળ ભાત બનાવો ને એટલે તુવેરની દાળની દાળ બનાવો. મોગરથી દાળ બનાવો અને ભાતે બને પણ મોગર
મહેમાન આવે ને તો તુવેરની દાળ બનાવો, તુવેરની દાળ અને ભાત. કે ચણાની દાળ આવે ચણાની દાળ જોઈશ કરી વેકેશનમાં વારો ચણા દાળનો કેવી બનાવે? વેકેશનમાં અમે બધા મરી જઈશું. માહી ટેસ્ટ કરાવશે ખાવાનું. ચણાની દાળ કઈ ના બને ચણાની દાળની દાળ બને ખરી કે ચણાની દાળનું શાક જ બને બે બને. ચણાની દાળ બને મારી ચણાની દાળની દાળ બને ના. શું બને તો તુવેરની દાળની દાળ બને કે શાક બને દાળ બને. ચણાની દાળની દાળ બને અને તુવેરની દાળનું શાક બને નહીં નાખવાનું. બસ. માહી એમસીકી આપો, તમે જાતે ચૂઝ કરી લો. બકા તું એવું જાહેર કર મને આવડતું જ નહીં. મને ખાલી ખાતા જ આવડે છે બરાબર બીજું કોઈ જાહેર નહીં કરું હો. આવડે છે. ઘરના કામ આવડે. હાલ બસ રોટલી બનાવતા તો આવડે જ છે. કઈ લોટાવો ઘઉંનો. જુઠ્ઠું જુઠ્ઠું જુઠ્ઠું. કયો આવે? ઘઉંના લોટની અંદર તો પાછો કયો લોટ આવે? જીનો. તો ગાઈસ જો આ રીલ્સ ઉતારવાની વિડીયો બનાવવાના હમણાં પેલા મહેમાન આવીને ઊભા થઈ જશે સાંજે વસંત ઉત્સવમાં જવાનું છે તો તમે વિડીયો બનાવશો ક્યારે કાલે જતા તે કાલે લગ્નમાં જઈને આવ્યા તો કોઈ વિડીયો બનાવ્યો નથી ખબર પડે છે કંઈ અને જો આ વહુ અહીંયા બેસી રહેશે અને જો સાસુમાં રેડી થઈને આવી કે સાડી ચેન્જ કરીને આવું આમ એક્સાઇટમેન્ટ હોવી જોઈએ વિડીયો બનાવવાની શું વાત છે? આજ- તૈયાર થઈ ગયા? હા શું વાત છે? દિવસ ક્યાં પહોંચ્યું? ગયો? ભલે બોલતા આવડે ના બોલતા આવડે પણ રવાનું ટણ. જો ભાઈ આ મારે નહીં જવું પડે. તો હા અને આના જોર આવે કપડાં બદલતા અને જો સાસુમાં એમના રેડી થઈને આવી જાય આના શીખબર જો હું હોતી છે અંદરથી હું અરે, સારી લાગુ છું. તો બોલ ટિફિન ખોરશો આ. પાછા હમણાં, કોમેન્ટ આવે કે બાય તો પિન નહીં લગાય. શું આવે શું આવે શું આવે શું આવે? કોમેન્ટ કરો હમણાં કે બાય તો ઓકે સાડી કોમેન્ટ પિન નહીં. કોમેન્ટ કરે અને શું શોધે છે તું સાડી પિન. ના પહેલાં શું બોલ્યું સાડી પિન. ઓકે સાડી પિન ચલો તો તો પણ તૈયાર જ છું. ઠેકાણા વગરને લાગે જ લેડો આજનો દાડો જ ચાલશે હવે હું થાકું આવજો. હું બી કરવાનું. હા જ બરાબર છે કોઈ તમારો સિફ્ટી પિન બોલીએ છીએ. હા સેફ્ટી પિન ઓકે તો ચલો અને વિડીયો બનાવવાનો છે તો બનાવી દઈએ મસ્ત મજાનો પછી એમના મહેમાન આવી જશે તો પાછો અમારો વિડીયો રહી જશે છેલ્લા અઠવાડિયા એટલે એવું જ થશે જો એવું જ થશે મહેમાન આવે છે ને એટલે અમારે છે ને વિડીયો જ નહીં બનતા. અને એવું જ થશે વિડીયો અમે આમ બનાવવાનું ચાલુ કરીશું ને અને ટીંગ ટીંગ ડોરબેલ વાગશે ધડામ દઈને એટલે તૈયાર છે મહેમાન ખોટું કર્યું? હાથ ફુલારો. શું લાગે તને લે મને સાડી પિન નાખ દે. એનો તારા વિડીયો ચાલીએ તારા બોલો શું કહું તને? તું તો નોકરી આખો દિવસ તમે શોર્ટ આવી તો એમાંથી શોર્ટ થઈ ગઈ બધું બોલું. હા શું કહું તાના? તારા છોકરા શું માર કીધું? તું ઓફિસ જતી રહેશે તું તું નોકરી આખો જાય છે દિવસ નોકરી જતી રહે ઓલો દુકાન જતા રહે એટલું જ બોલવાનું પહેલા. Okay. શું કહું તાના? તું સાથે નોકરી જતો રહ્યો, પેલો સાથે દુકાને જતો રહે. તારો છોકરો મારું કશું કીધું માનતો જ નથી બેસતો ભણવા અને આખો દાડો મોબાઈલ લઈને બેસી જશે નથી જતો ટ્યુશનમાં અને બસ આખો દાડો મોબાઈલ અને તું તો એને કશું કહેતી જ નથી. રુદ્રાક્ષ માઈ તો ગાઈઝ વાગે છે 5 અને આજે તો જો અમારે વહેલું ખાવાનું બની જશે વહેલું ખાવાનું ચમ એમ એવું બાબા જેવું છે તો અમારે બધાને જવાનું છે વસંત મહોત્સવમાં ગાંધીનગરની અંદર જે ફેબ્રુઆરીમાં થાય છે ને વસંત મહોત્સવ એમાં જવાનું છે તો જમવાનું વહેલું બની રહ્યું છે એકચ્યુઅલી અમે આજ તો રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક હશે જ પણ સમય એવો પસંદ કર્યો છે ને કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે પડીશ બેટા તું નીચે એટલે કદાચ મેચના કારણે પબ્લિક ના હોય એટલે આપણે જવાનું જ છે તો જોઈએ કદાચ આપણા જેવું વિચારીને ઘણી બધી આવે આવે બી ખરી હા વાર છે હો જોઈએ એટલે જમવાનું વહેલું બની રહ્યું છે જોઈએ ત્યારે તો ગાઈઝ આવી ગયા છે ઘરે વસંત ઉત્સવ 2025 પૂરો કરીને અને આ બધા જુઓ જમવાનું બધાને બાકી છે આ તો કેવું રહ્યું મજા આવી અને બહુ જ મજા આવી તને બહુ જ મજા આવી ને બતાય તો બોલ મજા આવી
તું કૂદતો તો પેલા ડાન્સ કેવા કરતા હતા ઢોલ લઈને ને કે તારે ડાન્સ કરવો દેવો અને જમવાનું બધાનું બાકી છે ને ખાવું છે તારે હા એને થોડુંક જ હાલજો બહુ ના હાલતા આ અમે જોવા ગયા હતા ને આ જો ખરીદી કરવા ગઈ હતી બધું આટલી બધી વીંટીઓ લઈ આ 250 રૂપિયાની લાવી મમ્મી અને આ ભાઈ બનાવે છે 10:30 વાગે ભાખરી પીઝા જો જાણ જોતા નહીં તો ભાખરી હોય એટલે મારી ત્યાં ખાવાના છે તો નહીં ખાજો પેલા પીઝા ના વાપરીને જો પેલી ગાડી પહોંચી જઈએ મમ્મી અને ખાવું છે અને પછી હું કાઢી દઉં આ જો પીઝાનું નામ સાંભળ્યું ને શું છે એ હતું શું છે તો ચલો જમવા બેસીએ જમી લઈએ તો ગાઈ જો આ બધા છે ને વસંત ઉત્સવનો માણવા ગયા હતા કે આ બધું લેવા જતા એ જ ખબર નહીં આ બાને ચાદર ના ગમી ને પેલી એટલે આ નવી ચાદર લાયા તો શું કહેશો કપિલાબેન તમે આના વિશે ઠીક છે પેલા કરતી ઓકે ઠીક છે અથર્વ તારું શું કેવું છે આ ચાદર કેવી છે તારી મારા દે એટલે ફ્રીજ તો બંધ કર જો મારો બેટો હે આ ફ્રીજ બંધ કરે ખુલ્લું રાખીને આવતો રહ્યો છે તમને વધુ કયા કલર ગમે કપિલાબેન ઊભી રહેજો તમને કયો કલર ગમે કપિલાબેન આ મરૂન કલર ગમે હા બરાબર હા મરૂન કલર ગમે હા તો મરૂન કલર છે અંદર મરૂન છે હા વાદળી છે જાંબલી છે હા તો વાદળી જાંબલી પેલી ચાદરમાં છે એ પણ તો આ વચ્ચે પેલી વધારે છે આ વાદળીના જાંબલી આ બેઠો લીલો લાલ વાળી હતી હા મલ્ટી કલરમાં આવા ચેક્સમાં લીલો લાલ મરૂન એવો પણ આવું બધું ચાદર બાદર તારે નહીં લાવવાનો મમ્મી લાવશે હા મમ્મી મોકલો જો તા આ ચાદર ધોળો લેવા અને પછી એક પેલો કેવો કલર કહેવાય કાળો ના કાળો તો હારો મેલ ના દેખાય પણ લે માય ખાઈ જા આ પીઝા ખાઈ જા બેટા નહીં ખાવ તારે ના હું નાખું પણ નાખું એ કાવ્યા ખા અથરો ખાશે ના પાડે છે એવું છે તો હું ખાઈ મારે જઈશ ખાવાનો નહીં બધું સોરી ગાઈસ આ જુઓ આ જો નંગ અમારો હોળી જા ભાઈ